નવસારી જિલ્લા ભાજપે ઈંધણ બચતને લઈને એક મહત્વપૂર્ણ અને સમયોચિત નિર્ણય લીધો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈંધણ બચાવવાની અપીલ બાદ હવે જિલ્લાની તમામ સંગઠનાત્મક બેઠકો વર્ચ્યુઅલ માધ્યમથી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। વિશ્વભરમાં સર્જાયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિ અને પેટ્રોલ ડીઝલના વધતા તથા અસ્થિર ભાવોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય અમલમાં મુકાયો છે। નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે વૈશ્વિક પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી અતિ મહત્વપૂર્ણ બેઠકો સિવાયની તમામ સંગઠનાત્મક મીટિંગો હવે ઓનલાઈન યોજાશે। આ પહેલનો મુખ્ય હેતુ ઈંધણની બચત કરીને દેશહિતમાં યોગદાન આપવાનો છે। નવસારી જિલ્લા ભાજપના મતે આ નિર્ણયથી માત્ર ઈંધણની બચત જ નહીં પરંતુ કાર્યકર્તાઓના સમયનું પણ યોગ્ય સંચાલન શક્ય બનશે। વારંવાર મુસાફરી કરવાને બદલે ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ થવાથી સંગઠનની કાર્યક્ષમતા અને સુવ્યવસ્થા બંનેમાં વધારો થશે। જોકે અતિ આવશ્યક અને તાત્કાલિક બેઠકો જરૂરિયાત મુજબ રૂબરૂ યોજાશે, જ્યારે અન્ય પ્રક્રિયાઓ ઓનલાઈન પૂર્ણ કરવામાં આવશે। નવસારી જિલ્લા ભાજપે તમામ પદાધિકારીઓ, આગેવાનો અને કાર્યકર્તાઓને આ નિર્ણયનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કર્યો છે। પક્ષે રાષ્ટ્ર પ્રથમ ની ભાવના સાથે ઈંધણ બચાવવાના આ અભિયાનમાં સહભાગી થવા અપીલ કરી છે। જિલ્લા ભાજપના આ નિર્ણયને રાજકીય વર્તુળોમાં પણ સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે। આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ અત્યારે જે ગુજરાતના હાલના પ્રવાસે હતા ત્યારે સમગ્ર દેશવાસીઓને અપીલ કરવામાં આવી હતી કે અત્યારે જે સમગ્ર વિશ્વમાં જે પરિસ્થિતિમાં જે ચાલી રહ્યા છે એને લઈને આપણે દેશના હુંડિયામણની બચત કરવા માટે પેટ્રોલ ડીઝલની આપણે ખાસ બચત કરવાની હોય। અમારા ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લાએ આજે એવું નક્કી કરવામાં આવ્યું છે કે અમારી જિલ્લાની આવતી તમામ બેઠકો ઓનલાઈન બેઠકો કરવામાં આવશે અને ખાસ કોઈ અગત્યની મિટિંગ હશે એ જ રૂબરૂ મિટિંગ કરવામાં આવશે। એ રીતના અમારા નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ આજે નિર્ણય લીધો છે અને મોદી સાહેબે જે અપીલ કરી છે એને અમે અનુસરણ કરીએ છીએ।